પાછલા કેટલાક સમયથી રાજ્યમાં ખેડૂતોની બૂમ પડી રહી હતી, એમની મુશ્કેલી, એની તકલીફ સામે આવી રહી હતી. રવિ પાકનું વાવેતર કરવું છે અને ખાતર નથી. લાઇનમાં ઊભા રહીએ છીએ પણ ખાતર મળતું નથી. તો સામે સરકાર કહેતી હતી કે ખાતરનો પૂરતો જથ્થો છે ને, અપાઈ રહ્યો છે. પણ સવાલ થતો હતો કે આખરે આવું કેમ થઈ રહ્યું છે? ખાતર છે તો મળતું કેમ નથી? એનું કારણ, એનો જવાબ મળ્યો છે મોરબીના હળવદના એક ગોડાઉનમાં. શું છે એ જવાબ, એ જુઓ. ખાતરનો ખેલ પકડાયો. હળવદમાં ઝડપાયું ખાતરનું ગોડાઉન. 1400 થેલી ખાતર કરાયું જપ્ત. મોરબીના હળવદથી આજે ખાતરનું ગોડાઉન ઝડપાયું છે. હળવદ હાઈવે પર મોરબી ચોકડી પાસે એ ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરની થેલીઓ મળી આવી છે, જેમાંથી અંદાજિત 1400 જેટલી ખાતરની થેલીઓ મળી આવી છે, જેમની બજાર કિંમત 5 લાખથી વધુની થાય છે. હળવદ પંથકમાં ખેડૂતોના ખેતરમાં જતું યુરિયા ખાતર અહીંથી ઝડપાયું છે. મારી પાછળ જે ગોડાઉન જુઓ છો, આ ગોડાઉનમાં 1400 જેટલી શંકાસ્પદ બેગ છે અને આ શંકાસ્પદ બેગની હાલ હળવદ પોલીસ અને મોરબીના ખેતીવાડી અધિકારી પહોંચ્યા છે, તપાસ કરી રહ્યા છે, પંચરોજ કામ કરી રહ્યા છે. કારણ કે ખેડૂતોની સાથે જે પ્રકારે એક કે બે યુરિયા લેવા જાય તો તેની સાથે કોઈનું કોઈ વસ્તુ પધરાવવામાં આવે છે ને તેને લઈ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નાખુશ છે. અને અત્યારે પોલીસ દ્વારા જે જાણકારી મળી હતી બાતમીના આધારે અહીંયા દરોડો પાડતા આશરે 1400 જેટલી શંકાસ્પદ બેગ પડી છે, તેની તપાસ થઈ રહી છે, પંચરોજ કામ થઈ રહ્યું છે. સાથે જ 5 લાખથી વધુની આ યુરિયાની બેગ હોવાની પણ જાણકારી મળી રહી છે. પરંતુ આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું. આ શંકાસ્પદ યુરિયા છે નીમ કોટેડ, તેના સેમ્પલ લેવાયા છે. સેમ્પલ લઈ અને તેને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ અહીંયા કેટલા સમયથી આ બેગ બદલાવાનું કાવતરું ચાલતું હતું. ખેડૂતોના હકનું ખાતર અહીંયા કોણ સંગ્રહ કરતું હતું, ગોડાઉન કોનું છે, ગોડાઉનના માલિક કોણ છે, ગોડાઉન ભાડે રાખનાર કોણ છે, સાથે જ જેને સંગ્રહ કર્યો છે તેની પાસે એગ્રોનું કોઈ લાયસન્સ છે કે કેમ, આ તમામ તપાસના વિષય છે. ઘટના સ્થળની તપાસ બાદ ખેતીવાડી અધિકારીએ માહિતી આપી છે કે આમાં સબસિડીવાળા ખાતરનો પણ જથ્થો હતો. તેમજ તપાસમાં માહિતી ખુલી છે કે આ ગોડાઉનમાં સંગ્રહ કરનારા શખ્સ પાસે કોઈ એગ્રો એજન્સીનું લાયસન્સ નથી, જેનાથી સ્પષ્ટ થયું છે કે આ ખાતરનો જથ્થો સરકારી હતો અને ખેલ થઈ રહ્યો હતો. કાંઈ અત્યારે લાયસન્સ ને એવું નથી ગોડાઉનમાં, ટૂંકમાં લાયસન્સ વેચવા માટે ખાતરનું. બધા ખાતર આપણા જે છે એ જનરલી સામાન્ય રીતે ખેતીવાડીમાં વપરાતા હોય છે અને ખેડૂતો જેનો ઉપયોગ કરતા હોય છે. ટૂંકમાં 260 ને 50 રૂપિયા વેચવાની અને એમાં સરકાર સબસિડી આપતી હોય છે, એ બેગવો પડે છે. હાલ તો ખેતીવાડી અધિકારીએ ખાતરના નમૂના તપાસ અર્થે મોકલી આપ્યા છે. એક શંકા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે આ ગોડાઉનમાંથી 40 કિલોની યુરિયા બેગમાંથી ખાતર કાઢીને 50 કિલોની બેગ ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. હાલ તો એક બાજુ રાજ્યના ખેડૂતો શિયાળુ પાકના વાવેતર માટે ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોય છે, તેમ છતાં પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. તેવામાં યુરિયા ખાતરનો આટલો મોટો જથ્થો આ ગોડાઉનમાં ક્યાંથી આવ્યો, તે મોટો સવાલ બન્યો છે. હાલ પોલીસે આ ખાતર ખાનાર કોણ છે તેને શોધવા વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ખાતરમાં ખેલ કરનાર ક્યારે પકડાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.